જે રીતે અમારી પાસે જે પ્રીમિયમ માંજાની રેન્જ જે છે એની અંદર અમારે સૌથી વધારે ચાલતો હોય એ બરેલી લાયન જે છે, અદનાન અલી છે. જો બરેલી લાયનનો અમે પાંડા ગોલ્ડની અંદર આ દોરો બનાવ્યો છે. પછી એની અંદર આ પ્રીમિયમ છે 24 કેરેટની અંદર, જેની અંદર આખો ટાઇટેનિયમનો આખો દોરો રેડી કરાવડાવ્યો છે અદનાન અલી ભાઈ જોડે અમે લોકોએ. આ બાબલાનો સ્પેશિયલ 24 કેરેટનો માંજો છે. પ્લસ અહીંયા વાયકેસીની કહીએ છીએ, વાયકેસીની અંદર પણ આ 11926 જે દોરો તમે કહો છો, આ 11920 છે. 11926 તમને આગળ બતાવું. આ બધા પાંડા નંબર 5 એ રીતે પ્રીમિયમ દોરો છે, બરાબર. પછી આવશે ગોલ્ડન તલાટ, પાશા ખાનનો આ સૌથી પ્રીમિયમ દોરો છે. પછી એના પછી મેં તમને કીધું હતું એ પ્રમાણે 11926 જે ગેંડામાં અમે લોકો સ્પેશિયલ રેડી કરાવડાવ્યો છે આ લોકો જોડે, જેની અંદર તમે ખાલી ક્વોલિટી જોશો ને તમે ખુશ થઈ જશો. હું તો કહું છું તમે શોપ પર આવો, સમજો, જુઓ, પછી તમે નક્કી કરો. જો ખાલી એકદમ રેશમ જો દોરો બનાવ્યો છે, હાથમાં સેચ પણ કાચ નહીં આવે તમારે, બરાબર. અને સૌથી લોકોને ડિમાન્ડિંગ પણ ઘણા બધાને હોય છે બરેલી ડ્રેગન, જે અમે લોકો ઓલમોસ્ટ આઉટ ઓફ સ્ટોક થઈ ચૂક્યા છે. પણ છતાં મારી પાસે એક પીસ છે કે તમને બતાવું કે બરેલી ડ્રેગનની અંદર અમે લોકોએ આ સ્પેશિયલ ટાઇટેનિયમનો દોરો રેડી કરાવડાયો છે. બરાબર છે, જેની અંદર એ લોકો મેકર્સ પોતાની સાઇન પણ કરતા હોય છે. સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ દોસ્ત વીસી વ્લોગ્સ, ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં, કે જ્યાં તમને હું માંજાની એક સરસ મજાની શોપ બતાડીશ, કે જે શોપ રિટેલમાં કામ કરે છે. અને અત્યારે રિટેલમાં પણ તમને અહીંથી માંજો મળશે, અને ઓનલાઈન જો તમે મગાવવા માગતા હો માંજો તો તમને ઓનલાઈન પણ માંજો મળી જશે. તો આ શોપનું નામ છે બાબલા કાઇટ શોપ. અને જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકતા હશો કે આ બાબલા કાઇટ શોપ વસ્ત્રાપુરમાં અત્યારે આવી ગયા છીએ. તો ચાલો જઈએ અંદર, અને અંદર જઈને મળીએ આપણે ખુશભાઈને, અને ખુશભાઈમાંથી અલગ અલગ માહિતી જાણીએ માંજા વિશેની, કે તમારે આ વર્ષે માંજો કેવી રીતે સિલેક્ટ કરવો જોઈએ, કયા કયા પ્રકારના અલગ અલગ માંજા હોય છે અહીંયા, અને એ તમારે સિલેક્ટ કેવી રીતે કરવો જોઈએ, અને કઈ પતંગમાં કયો માંજો વાપરવો જોઈએ. તમામ ડિટેલ તમને મળશે મારા વિડીયોમાં. ઇન્ફોર્મેટિવ અને નોલેજેબલ વિડીયો આજે ફરીથી હું તમારા માટે લઈને આવ્યો છું. ચેનલ ઉપર જે પણ લોકો નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં બેલ આઇકન દબાવી દેજો. આવા જ સરસ મજાના આપણે વિડીયો લઈને આવતા રહેશું આપણી ચેનલ ઉપર. તો ચાલો જઈએ અંદર, મળીએ ખુશભાઈને, અલગ અલગ ક્વેશ્ચન આન્સર કરીએ, અને અલગ અલગ ટાઈપના તમને અહીંના દોરા બતાડીએ, કે જે તમને અહીંયા પણ મળી જશે રિટેલમાં, અને તમે ઓનલાઈન ઘરે બેઠા મગાવવા માગતા હો તો ઓનલાઈન પણ તમે એની વેબસાઇટ પર જઈને મગાવી શકો છો, અને એની વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપી દઈશ. તો ચાલો જઈએ પહેલાં અંદર, અને ખુશભાઈ પાસેથી અલગ અલગ નોલેજ લઈએ. આપણે અંદર જઈએ છીએ, અને જો અંદર જતાની સાથે જ અહીંયા છે આપણી સાથે બાબલા કાઇટ શોપના ઓનર ખુશભાઈ. તો ખુશભાઈ, સૌથી પહેલા તો જણાવો કે તમે કેટલા વર્ષથી અહીંયા કાર્યરત છો, અને કઈ કઈ વસ્તુ તમે અહીંયા માંજામાં રાખો છો, અને અત્યારની પબ્લિકને જો માંજો સિલેક્ટ કરવો હોય તો એ કેવી રીતે સિલેક્ટ કરી શકે? તો અમારે બાબલા ટ્રેડર્સ અથવા બાબલા કાઇટ્સ અમારે ટોટલ 40 વર્ષ જૂની ફર્મ છે અમારી. અમે અત્યારે હાલ વસ્ત્રાપુર અમદાવાદમાં અમારી દુકાન છે, પ્લસ અમારી ઓનલાઈન વેબસાઇટ પણ છે bablakites.com. એની અંદર અમે લોકો છેલ્લા 11 વર્ષથી ઓનલાઈન સેલ કરીએ છીએ, જ્યાં તમને પતંગ અને ફિરકી બધી જ રીતે તમને પ્રોપર ડિટેલ મળી જશે. એટલે કે કઈ રીતે માંજા સિલેક્ટ કરવો, અથવા તો માંજો જે વર્ડ છે ને અસલમાં તો છે બરેલી સાઈડનો, આપણે ત્યાં તો ખાલી દોરો કે પતંગનો દોરો કે માંજા વર્ડને ઇન્ટ્રોડ્યુસ બરેલીવાળાએ વધારે કર્યો છે. એટલે જો માંજાની અંદર અથવા તો માંજો કહીએ છીએ, એની અંદર કેટલા ટાઈપના હોય છે? 6 તારનો હોય છે, 9 તારનો હોય છે, 12 તારનો હોય છે, 16 તારનો હોય છે, બરાબર. હવે 6 તારનું અસલમાં એને મેદાની માંજા કહેવાય છે. 9 તારની અંદર મોસ્ટલી એને ટેરેસ બેઝ માંજા કહી શકે, કે એને થોડોક જાડો દોરો આવે. 12 તાર છે અને 16 તાર છે, થોડોક થીક દોરો હોય એની અંદર, અને જેનો હું તમને આગળ જઈને ઉપયોગ કઈ જગ્યાએ થશે ને હું તમને સમજાવીશ. હા, તો ખુશભાઈ, આપણે કયો માંજો કઈ સાઈઝની કાઇટમાં ઉપયોગ થાય એના વિશે જણાવો. જો હવે મેઇન શું છે કે અમદાવાદની જે ઉત્તરાયણ છે ને એની અંદર મોટા ભાગે જે પતંગ ચાલતી હોય છે ને એ 27.5 ચીલ કહીએ આપણે. એટલે 27.5 એટલે શું? 27.5 કમાન. 27.5 કમાન એટલે ફોર એક્ઝામ્પલ આ જે પતંગ જે છે આની જે કમાન હોય ને એ 27.5 ને આવે. એટલે મોટા ભાગે 3 ટાઈપના પતંગ અમદાવાદમાં હાઈએસ્ટ ઉડે છે. 27.5, પછી આ 30.5, બરાબર. 30.5ની કમાન હોય એની ઉપર 34.5ની કમાન કહેવાય. એટલે 27.5, 30.5ને અડદિયા પણ કહે છે. ઓલ ઓવર ઇન્ડિયામાં અડદિયાવાળા કાઇટ્સ વધારે પ્રિફરેબલ છે, અને એની ઉપર આવે પોણિયા, જેને 34.5ની કમાન હોય, બરાબર છે. હવે 3 સાઇઝમાં રોકેટ પણ આવી જાય, ચીલ પણ આવી જાય. આમાં પણ રોકેટ આવે, ચીલ આવે, ચાંદવાળા આવે. એટલે પહેલામાં પણ પોણિયામાં રોકેટ, ચીલ, ચાંદ અને અલગ અલગ ટાઈપના આવી શકે. એટલે મેઇન મેજર 3 સાઇઝ છે.
હવે જનરલી જે અમદાવાદમાં જે સાઇઝ ચાલે છે ને 27.5 એની અંદર સૌથી જે ટેરેસ કોમ્પિટિશન્સ હોય છે ને એની અંદર જનરલી પ્રિફર થાય છે 9 તારનો દોરો. હવે 9 તારનો દોરો હોય છે ને એ સૌથી વધારે લોકો ઉપયોગ કરે છે કે જેની અંદર બહુ બધા ટાઈપ હોય છે. 1000 વારનો દોરો આવે, 2000 વારનો દોરો આવે, 3000 વાર સુધી આવે, 4, 5, 6 સુધી આવે છે. એટલા ટાઈપના દોરા અલગ અલગ રીતના યુઝ થતા હોય છે 9 તારની અંદર. હવે 9 તારના દોરાની અંદર પણ હવે મલ્ટિપલ કાઇન્ડ ઓફ ક્વોલિટીઝ, બહુ બધી ટાઈપની ક્વોલિટીઝ હોય છે, બરાબર છે. એટલે 9 તારની અંદર જોવા જઈએ ને તો 2 કંપનીઓ જે છે જે માર્કેટમાં સૌથી વધારે વર્ચસ્વ ધરાવે છે. એક છે વર્ધમાન કંપની અને બીજી છે કોટ્સ કંપની. હવે વર્ધમાન કંપની જે છે ને, જે પાંડા નામે નામ કદાચ સાંભળ્યું હશે ને, એ અસલમાં વર્ધમાન પંજાબ સાઈડની કંપની છે. વર્ધમાન કંપનીની અંદર પાંડાની અંદર બહુ બધી રેન્જ આવે છે. ફોર એક્ઝામ્પલ, એ લોકોએ પાંડા 1, 2, 3 આર્ટિકલ કહીએ એનાથી સ્ટાર્ટ થાય, એમાં પણ 6 તાર, 9 તાર, 12 તાર, 16 તાર સુધીના દોરા આવે છે. હવે એમાં આપણે સૌથી પ્રીમિયમ દોરા જોવા જઈએ ને તો 9 તારના પાંડા નંબર 5 323 કહેવાય. એના પછી આવશે પાંડા ગોલ્ડ, પાંડા પ્લેટિનિયમ, પછી AK56 પ્લેટિનિયમ, પાંડા પ્લેટિનિયમ, પછી ચેલેન્જર. એ બધા જે છે ને એ અસલમાં વર્ધમાન કંપનીના છે. હવે જે સાકાનાટ તમે બોલતા હો પણ તમને ખ્યાલ નથી કે કઈ કંપનીનો છે, પણ સાકાનાટ જે દોરો જે છે અસલ કોટ્સ કંપનીનો આવે, બરાબર છે. એની અંદર પણ ગેંડા આવે, સાકાનાટ આવે, 24 કેરેટ આવે, ઘણી બધી એની પ્રીમિયમ રેન્જ બહુ બધી હોય છે. તો મોટાભાગે અમદાવાદની અંદર આ 2 દોરાઓ વધારે ચાલે છે અને એની ઉપરથી લોકો મોટાભાગે ફિરકીઓ બનાવતા હોય છે આ 2 દોરાઓ ઉપરથી. એટલે જેવી રીતે તમને મેં પહેલાં સમજાવ્યું તે પ્રમાણે 9 તારની અંદર વર્ધમાન કંપનીનો આ રીતના જે દોરા હોય છે, જે વર્ધમાન તમને દેખાશે, અને જે કોટ્સ કંપની હોય છે એવું કોટ્સ તમને અહીંયા દેખાશે, બરાબર છે. એમાં અલગ અલગ પ્રીમિયમ રેન્જ આવે છે, જેની અંદર 9 તારની અંદર આપણે સૌથી સારામાં દોરા કહીએ તો H323 કહીએ છો. H323 જે મોટાભાગે દોરાઓ વપરાતા હોય છે. તો હવે 9 તારની અંદર કયું ઘસામણ લોકો પ્રિફર કરતા હોય છે? જો અમદાવાદમાં જનરલી છે ને વર્ષોથી બધા લોકો જે ડોગલા હોય છે એનું ઘસામણ પ્રિફર કરતા હોય છે, જે સુરતી પણ તમે કહી શકો. હવે એની અંદર તમે ઘણા લોકો પલાળીને પણ કરતા હોય છે અને ડાયરેક્ટ પણ કરતા હોય છે. મોટાભાગે સુરતીમાં ડાયરેક્ટ કરતા હોય છે, અમદાવાદમાં થોડો દોરો પલાળીને પ્રોપર ટ્યુબનો કાચ ફોડીને પછી રોગો રેગ્યુલર બનાવતા હોય છે. એ ડોગલું કહેવાય આપણી ભાષામાં. બીજી રીતે કઈ રીતે 9 તારનો દોરો ઘસામણ થતી હોય છે કે તમે અમદાવાદમાં ઘણી CN વિદ્યાલય સાઈડ જોયું હશે, ઘણી બધી જગ્યાએ સાઈડ જોયું હશે, નવરંગપુરા, નારણપુરા સાઈડ, કે દોરો આખો એ લોકો પ્રોપર ઘસીને બનાવે છે, બરાબર છે. અને હવે 3rd ટાઈપની એનાથી ઉપરની જે ક્વોલિટી આવે છે, જે બરેલીના દોરા કહીએ છીએ. હવે આપણા ત્યાં કેવું છે કે ખાલી લિમિટેડ આપણા ત્યાં મોટા ભાગે ખાલી ઉત્તરાયણ પૂરતો જ દોરો ચાલે છે. પણ જ્યારે બરેલી છે, ઉત્તર પ્રદેશ છે, યુપી છે, બિહાર છે, કલકત્તા છે, દિલ્હી છે, ત્યાં ઘણા લોકો મેદાનની ઉપર પણ કોમ્પિટિશન રેગ્યુલર ચાલતી હોય છે એ લોકોની, જેમાં એ જનરલી લોકો 6 તારનો દોરો યુઝ કરતા હોય, કારણ કે મેદાન મળે છે, એ લોકોને ખુલ્લી સ્પેસ મળે છે, તો એ લોકો પાછળ પણ પેચ લડાવતા પાછળ ડિસ્ટન્સ ખાસું એવું ક્રોસ કરી કાઢે, બરાબર છે. પણ હવે આપણે જોવા જઈએ તો પણ એનું ઘસામણ સૌથી બેસ્ટ કેમ, બરેલીનું ઘસામણ સૌથી વધારે સારું કેમ? કારણ કે તમે જે અહીંયા ઘસામણ જોશો ને, એ ઘસામણની અંદર કેવું થાય છે, મોટાભાગે દોરો જમીન ઉપર પછડાય છે, જમીન ઉપર પછડાઈને પછી એ લોકો વીટે છે. જ્યારે બરેલીનું જે ઘસામણ થાય છે ને, તે બરેલીના ઘસામણની અંદર એ લોકો કન્ટિન્યુઅસલી આખા થાંભલાની ચારે બાજુ ફરીને એ લોકો રેગ્યુલર ફિરકી લપેટે છે, કે જેથી દોરો જમીન ઉપર ના પડે, ડાયરેક્ટ એ થાંભલાથી જ સીધો એની અંદર આવી જાય. એટલે અને એની અંદર પણ બહુ બધા ટાઈપ હોય છે અને બહુ બધા મેકર્સ હોય છે, જે આપણે આગળ વાત કરીશું. પણ મારા ખ્યાલ પ્રમાણે હવે ધીરે ધીરે અમદાવાદની અંદર બરેલી દોરાવાનો બહુ ટ્રેન્ડ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, અને એની અંદર પણ બહુ બધા જે સારા મેકર્સ છે એ બહુ પ્રમોટ થઈ રહ્યા છે. જે રીતે છે અદનાન અલી છે, બરેલી લાયન છે, બરેલી ડ્રેગન છે, પાશા ખાન છે, પછી એવા ઘણા બધા છે, વાયકેસી છે, જેવા ઘણા બધા છે સારામાંના મેકર્સ હોય છે કે જે તમને પ્રીમિયમ દોરો ક્વોલિટી ઘસીને આપે છે. હવે પ્રીમિયમ કેમ હોય છે કે જનરલી તમે અમદાવાદમાં જે કોસ્ટમાં જે તમે દોરો ઘસાવતા હશો એનાથી એ લોકો 5 કે 6 ગણો રૂપિયા ખાલી દોરા ઘસવાના 1000 મીટરના લેતા હોય છે. હવે તમે સમજી લો કે ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં તમે દોરો ઘસાવતો 100 રૂપિયાનો, તો એ લોકો કમસે કમ 1000 વારના દોરાનો ઘસાવાના તમે વિચારી શકો છો કેટલા રૂપિયા લેતા હશે. એટલે જે બરેલીનો દોરો હોય છે ને વધારે પ્રીમિયમ અને મોંઘો કેમ હોય છે, એની પાછળનું કારણ એક આ પણ છે. એ લોકો ફોર એક્ઝામ્પલ અહીંયા એક ફિરકી બનતા તમારી 1 કલાકમાં પતી હશે, પણ એ લોકો ત્યાં જ્યારે એક ફિરકી બનાવે છે ને, કમસે કમ એક સાદી ફિરકી બનાવતા પણ એ લોકોને 2 થી 2.5 કલાક જાય છે. જો એનાથી પણ પ્રીમિયમ ક્વોલિટી લોકો બનાવી હોય ફિરકીઓ, તો એનાથી વધારે ટાઈમ છે. એમાં જેટલું મટીરિયલ લોકો જેટલું સારું વધારે નાખે, જેટલો સ્મૂથ દોરો કરે, તો એ લોકોને વધારે ટાઈમ ને વધારે એફર્ટ છે. એ પ્રમાણે જે ફિરકીનો ભાવ હોય અને જે ફિરકીની ક્વોલિટી હોય એ ઇન્ક્રીઝ થાય, તમારા ભાવની અંદર વધે. એટલે અત્યારે હું તમને બતાવું કે ખાલી અદનાન અલીનો દોરો છે મારી પાસે. અદનાન અલીનો મારી પાસે અત્યારે ટાઇટેનિયમ છે.
નવતારમાં જ આવે? હા, 9 તાર. જે રીતે આ ટાઇટેનિયમ મેં તમને બતાવ્યું ને, આ ટાઇટેનિયમનો દોરો હવે કેવું છે કે જે બરેલીમાં હોય છે ને મોટાભાગે આ દોરો એમના માટે પ્રીમિયમ છે. પણ હવે આ જે દોરા જે છે એ સ્પેશિયલ ગુજરાત માટે બનાવે છે. પણ હવે કેવું છે કે ગુજરાતના આ દોરા અમે લોકો ત્યાં મોકલીએ છીએ, બરેલી મોકલીએ છીએ, અને બરેલી આખો આ બધા કારીગરો જોડે પ્રોપર રેડી કરાવડાવીએ છીએ. એટલે ફોર એક્ઝામ્પલ આ જો આ ટાઇટેનિયમ છે, તમે આખો ટાઇટેનિયમ એમાં રેડી કર્યો છે, બરાબર. હવે મીન્સ કેવું છે કે ગુજરાતના માટે એ લોકોને પ્રીમિયમ ક્વોલિટી હંમેશા જોઈતી હોય છે. એટલે અમે લોકો અહીંયાથી પ્રીમિયમ દોરા એ લોકોને મોકલીએ છીએ, અને એ લોકો ત્યાં આખું પ્રોપર અમારી ઓબ્ઝર્વેશનની અંડરમાં એ લોકો પ્રોપર ઘસીને પછી અહીંયા અમે માલ ત્યાંથી અમારો માણસ માલ અમને મોકલે છે, બરાબર છે. એટલે આ જે કોમ્બિનેશન છે તમને ગુજરાતમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે કે પ્રીમિયમ ક્વોલિટી થ્રેડ પ્લસ પ્રીમિયમ ક્વોલિટી ઘસામણ, બરાબર છે. જેની અંદર આ જસ્ટ એક્ઝામ્પલ છે ગદના નલીનો 24 કેરેટનું ઘસામણ છે. ઘસામણમાં બહુ બધા ટાઈપ હોય. લચ્છી માંજાનું ઘસામણ હોય, 24 કેરેટનું ઘસામણ હોય. ફોર એક્ઝામ્પલ ભાઈકેસી છે એનું 3 સ્ટારથી ચાલુ થાય છે. 3 સ્ટાર છે, 11920 છે, 11926 છે. એટલે એ લોકોનું પણ એવું હોય, અલગ અલગ રેન્જનું ઘસામણ એ લોકો કરતા હોય છે. તો આપણે બાબલાની અંદર તમે જોશો ને તો બધા પ્રીમિયમ ક્વોલિટી થ્રેડ્સ મળશે. પ્લસ અમારું પણ એક છે કે અમે પણ સમરની અંદર બાબલાનો પોતાનો દોરો, જેવી રીતે ફોર એક્ઝામ્પલ અહીંયા 24 કેરેટનો અમે લોકો બાબલાની અંદર આ દેખાય 24 કેરેટ એટલે જે આ ટેલર વાપરીએ છીએ, જે આ ટેલરની કિંમત જનરલી MRP અહીંયા જોવા જઈએ તો 984 રૂપિયા અત્યારે હાલ MRP બોલે છે આ ટેલરની, હાલ 2023ની. હવે ફોર એક્ઝામ્પલ આખું આ જે ટેલર જે છે ને અહીંયા એડ થઈ જાય, બરાબર છે. હવે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે ટેલર ઉપર લેન્થ લગતા નથી. હવે ટેલર જે આ કંપનીના આવે છે ને એ ટેલર લેન્થ કેવા હોય છે કે 250 ગ્રામના હોય છે, 500 ગ્રામના હોય છે. હવે જનરલી કેવું હોય છે કે 250 ગ્રામનો દોરો હોય ને તો એની અંદર 2000 મીટર જેવું નીકળે છે. અને જો એ 250 ગ્રામના દોરાની અંદર હવે ઘણા જે 100 નાના રીલ આવે એમાં ચોખ્ખું લખે જ છે કે 1000 મીટર, પણ જ્યાં અહીંયા તમને 250 ગ્રામ કે 500 ગ્રામથી પ્રીમિયમ દોરામાં એ રીતે જ જોવા મળશે ટેલરો. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જેવી રીતે અદનાનલીનું બતાવ્યું એવી રીતે વાયકેસીનું પણ છે, બરાબર છે. પ્લસ સૌથી બેસ્ટ અત્યારે માર્કેટમાં ચાલતો હોય ને તો ગોલ્ડન તલાટ પાશા ખાન, જેની અંદર અમે લોકો તેજસના દોરા, આ બધા દોરા છે ને મોટાભાગે 5-6 મહિના પહેલાં રેડી થઈ ચૂક્યા છે. જ્યારે સમર સિઝન ચાલતો હતો ને ત્યારે બધું પ્રોપર રેડી કરીને અમે પ્રિઝર્વ કરી રાખ્યું હતું, અને હવે અમે સેલ કરીએ છીએ એને. આ બરેલીના દોરાની ખાસિયત શું છે કે તમે ઇનકેસ આ વર્ષે પડ્યો પણ રહે ને આવતી સાલ વાપરો ને તો એનાથી વધારે શાર્પ થઈ જાય દોરો, બરાબર. એટલે તમને મલ્ટિપલ કાઇન્ડ ઓફ વેરાયટી તમને બાબલા કાઇટ્સમાં મળશે. તમે લો કે ના લો, પણ તમે એક એક્સપિરિયન્સ લેવો હોય ને તો ખાલી આવીને જોઈ જુઓ વસ્તુ કેવી છે, બરાબર. જે અનુભવ છે ને તમને સાચેથી લાગશે કે ના આ લેવલના દોરા પણ હોય છે. જે અમારું ઇન્ટરનેશનલ લેવલનું કામકાજ છે એની અંદર અમારે સેચ પણ કોમ્પ્રોમાઇઝ નથી ચાલતું. એ કોમ્પ્રોમાઇઝ ના ચાલે એટલે અમે લોકો શું મોટા ભાગે કરીએ છીએ, અમે પણ ટ્રાય કરીએ છીએ કે ક્વોલિટી મેન્ટેન અમારા દોરાની. અમારા જે ઇન્ટરનેશનલ બાયર્સ હોય છે કે જે રેગ્યુલર બાય કરતા હોય છે અમારી પાસેથી, એ લોકોની કોમ્પિટિશનમાં જતા હોય છે, તો પણ એ લોકોને સેચ પણ રિગ્રેટ ના થવું છે કે બાબલા કાઇટ્સમાંથી દોરો સેચ પણ સારો ના મળ્યો. એટલે અમે પૂરેપૂરી ગુણવત્તાનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ, બરાબર. જે તમારે અહીંયા આવીને જુઓ, ક્યાં તો અમારી વેબસાઇટ છે bablakaits.com ની અંદર આટલી સારી વેબસાઇટ બનાવી છે, તમારા માટે જ બનાવી છે મિત્રો. તો bablakaits.com પર જશો ને તમને એકદમ બધી રેન્જના પ્રોપર ફોટો, પ્રાઇસ સીધું તમે ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં અમારી શોપ પર વિઝિટ ના કરી શકતા હો તો તમે અમારી વેબસાઇટ ઉપર જાઓ. વેબસાઇટ ઉપરથી તમને ઇઝીલી મળી જશે અમારી બધી પ્રોડક્ટ, જેની અંદર A to Z અમારી મોર દેન 50+ વેરાયટી છે ફિરકીની. એ તમે એકવાર શાંતિથી એક્સપ્લોર કરો. તમે અમદાવાદની બહાર તો ડાયરેક્ટ ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. બીજું મેઇન કેવું છે કે અમારા જ્યારે પણ ઓર્ડર કરીએ છીએ અમે મોટાભાગે બીજે દિવસે ડિસ્પેચ પેક કરીને કરી દેતા હોઈએ છીએ, અને તમને 2 થી 3 દિવસની અંદર, જો ગુજરાતમાં હો તો 3 થી 4 દિવસ મેક્સિમમ, અને ગુજરાતની બહાર હોય જેવી રીતે મુંબઈ થઈ ગયું, આપણા ઘણા ગુજરાતીઓ હોય છે, ચેન્નાઈ થઈ ગયું, ત્યાં ગુજરાતી હોય છે, તો એ જે જગ્યા ઉપર દિલ્હી કે બધી જગ્યાએ તમને 4 દિવસની અંદર મેક્સિમમ તમારા દોરા મળી જાય છે. જેવો દોરો જાય છે અમે તમને ટ્રેકિંગ કોડ પણ આપી દઈએ છીએ જેથી તમે જાતે પણ ટ્રેક કરી શકો. અમે ક્યારેય કોઈ પ્રકારનો બેકલોગ રાખતા નથી. અમારે ડાયરેક્ટ રેડી ટુ પ્રોડક્ટ પરચેસ હોય છે. એવું નથી હોતું કે જસ્ટ અમે લોકો ઓર્ડર લઈને પછી થર્ડ પાર્ટી જોડેથી લઈએ. જે રીતે તમને અહીંયા વિડીયોમાં તમને અમારું ગોડાઉન બતાવ્યું હશે આ ભાઈએ, એ પ્રમાણે તમે જોશો તમારી પાસે બધો માલ હાલ અવેલેબલ જ છે. અમે ડાયરેક્ટ પેક કરીને ડિસ્પેચ કરીએ છીએ. હા, તો ખુશભાઈ એ જણાવો કે માંજાની સ્ટ્રેન્થ આપણે જાણવી હોય તો કેવી રીતે જાણી શકીએ? એટલે 2 રીતની હોય છે માંજાની સ્ટ્રેન્થ પ્રમાણ, બરાબર છે. એટલે માંજાની સ્ટ્રેન્થની અંદર કેવું હોય છે કે જે રીતે આ દોરો છે ફોર એક્ઝામ્પલ આ જેની કિંમત છે 1000 મીટરવાળી 3 to 3 છે, જે એની સ્ટ્રેન્થ ઓછી હોય, બરાબર છે, પણ એ લોકો ઘણી વખત કેવું છે કે કાપવામાં પણ સારો હોય. ડિપેન્ડ્સ કે તમારે કઈ રીતની ક્વોલિટી જોઈએ છે. પણ જનરલી માંજાની સ્ટ્રેન્થ તમારે ચેક કરવી હોય ને તો પહેલાં તો તમારે એક જ ટેસ્ટ હોય એનો. 2 વસ્તુ તમને માંજા મેકર આપી શકે. શું આપી શકે? એક તો એની સ્ટ્રેન્થ, બરાબર છે, તમે અહીંયા રૂબરૂ જોઈ શકો છો, અને એનું ઘસામણ. હવે એનું ઘસામણમાં કેવું હોય કે આ રીતે એનું ઘસામણ થયું, બરાબર. હવે આની અંદર એ વસ્તુ છે કે ભાઈ ના આ વસ્તુ પ્રોપર છે કે દોરોની અંદર પ્રોપર
કાચ ને બધું પ્રોપર છે કે જેના કારણે આ દોરો ઇઝીલી કપાય છે. હવે તમારી ઉપર છે કે તમે આને કઈ રીતે યુટિલાઇઝ કરો છો. અમારું જે કામ હતું સારામાં સારી ક્વોલિટી પ્રોવાઈડ કરવાનું એ અમે તમને કરીએ છીએ, પણ હવે તમારી ઉપર જ છે કે તમે એને પતંગ કઈ રીતે ચગાવો છો, કઈ રીતે એને પ્રોપરલી ફ્લાય કરો છો. એનું જવાબદારી અમારી હોતી નથી, પણ જનરલી અમે ટ્રાય કરીએ છીએ કે તમને સૌથી પ્રીમિયમ ક્વોલિટી થ્રેડ જ આપીએ જેથી તમારી ઉત્તરાયણ ના બગડે. ખુશભાઈ એ જણાવો કે આની પ્રાઇસ લિસ્ટ ને બધું ડિટેલ્સ ને તમારું અહીંનું એડ્રેસ. હા, એટલે જો પ્રાઇસ લિસ્ટ તમને લિંક વેબસાઇટની નીચે તમને મળી જશે. હા, ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. એની અંદર પ્રોપર બધી જ પ્રાઇસ મૂકી છે, ઇન્ક્લુડિંગ શિપિંગ ચાર્જ છે. તમારે કોઈ પ્રકારનો શિપિંગ ચાર્જ એક્સ્ટ્રા આપવાનો રહેતો નથી. જો તમે અમદાવાદમાં હો તો મોસ્ટ વેલકમ, મારી શોપ પર વિઝિટ કરો. મારી શોપનું એડ્રેસ છે શોપ A4 દેવસૃષ્ટિ 2 લાર સોસાયટી રોડ, નહેરુ પાર્ક, વસ્ત્રાપુર 380015. ઇવન તો તમે ગૂગલ મેપની અંદર બાબલા કાઇટ્સ નાખશો અથવા બાબલા ટ્રેડર્સ નાખશો, સીધા મારા શોપની લોકેશન ઉપર આવી જશો. સૌથી સરળ રસ્તો એ છે. યસ.